નમસ્કાર. ચાલો એક વાત વિચારો કે તમારી પાસે એક એવી ગાઈડબુક હોય જે હજારો વર્ષ જૂની હોય પણ એ આજના સ્ટ્રેસ, દેવા અને કન્ફ્યુઝનનો સામનો કરવામાં તમારી મદદ કરે તો? આજે આપણે ચાણક્યના એવા 3 શક્તિશાળી સિદ્ધાંતોની વાત કરીશું જે ખાલી મોટિવેશન નથી પણ એક પ્રેક્ટિકલ રોડમેપ છે. તો ચાલો જોઈએ કે આ પ્રાચીન જ્ઞાન આપણી મોડર્ન લાઈફને કેવી રીતે સુધારી શકે છે. પણ શું થાય જો હું તમને કહું કે તમારો સૌથી મોટો સાથી, સૌથી ખરાબ દુશ્મન અને સૌથી તાકાતવર હથિયાર એ બધું જ પહેલેથી તમારી અંદર, તમારા પોતાના કંટ્રોલમાં જ છે? બસ આ જ સવાલ પર ચાણક્યના એ 3 પાયાના સિદ્ધાંતો ટકેલા છે જે આપણી જિંદગી જીવવાની રીતને બદલી શકે છે. તો સૌથી પહેલો પિલર એ છે આપણા સાચા અને સૌથી વફાદાર મિત્રને ઓળખવાનો. ચાણક્ય કહે છે કે એક એવો મિત્ર છે જે રૂપ, યુવાની અને પૈસા કરતાં પણ લાંબો સમય સાથ નિભાવે છે. ખરાબ સમયમાં પણ એ ક્યારેય સાથ નથી છોડતો. અને એ મિત્ર બીજું કોઈ નહીં પણ આપણું જ્ઞાન છે, આપણી શિક્ષા. જેમ ચાણક્યએ કહ્યું છે, શિક્ષા જ આપણો શ્રેષ્ઠ મિત્ર છે. એક શિક્ષિત વ્યક્તિને બધે જ માન મળે છે. શિક્ષા તો સુંદરતા અને યુવાનીને પણ હરાવી દે છે. પણ અહીંયા શિક્ષાનો મતલબ શું? શું એ ખાલી કોલેજની ડિગ્રી છે? ના, બિલકુલ નહીં. આપણે આજે જેને એજ્યુકેશન કહીએ છીએ એ મોટાભાગે ઇન્ટેલિજન્સ છે. એટલે કે કોઈ એક વિષયમાં માસ્ટરી. જેમ કે ડૉક્ટરને મેડિકલ નોલેજ હોય, પ્રોગ્રામરને કોડિંગ આવડતું હોય કે પછી કોઈ સીએને ટેક્સની ઊંડી સમજ હોય. આ બધી સ્કિલ્સ ખૂબ જ જરૂરી છે, પણ ચાણક્યના મતે આ તો સાચા શિક્ષણનો એક નાનકડો હિસ્સો જ છે. પણ ચાણક્ય જેની વાત કરે છે એ આનાથી ઘણું મોટું છે. એ છે સમજદારી, એટલે કે વિઝડમ. આ કોઈ વિષયની માસ્ટરી નથી દોસ્ત, આ તો ખુદ જિંદગીની માસ્ટરી છે. આપણું શરીર, આપણું મન અને આપણા પૈસા, આ ત્રણેયને એકસાથે સંભાળીને ચલાવવાની આવડત. એ ફક્ત જાણવું નથી, એ જીવવાની કળા છે. આ સ્લાઇડ પરનો તફાવત જુઓ, બધું જ ક્લિયર થઈ જશે. ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ તમને બીજા માટે કામ કરવા લાયક બનાવે છે, સારી નોકરી અપાવે છે. પણ વિઝડમ એટલે કે સમજદારી એ બીજાને તમારા માટે કામ કરવા પ્રેરે છે. બુદ્ધિ કદાચ બીજાના સપના પૂરા કરવામાં મદદ કરે, પણ સમજદારી તમને પોતાના સપના પૂરા કરવાનો રસ્તો બતાવે છે. એ કાગળનો ટુકડો છે, તો બીજું જિંદગી જીવવાની રીત છે. તો આ સમજદારી આવે ક્યાંથી? ચાણક્યએ એના માટે 3 સિમ્પલ પિલર આપ્યા છે: તન, મન અને ધન. તન એટલે કે શરીરને સ્વસ્થ રાખવું, મન એટલે કે મગજને શાંત રાખવું, અને ધન એટલે પૈસા કમાવવા, બચાવવા અને એને વધારવાની કળા શીખવી. આ ત્રણેયનું બેલેન્સ એટલે સાચી સમજદારી. સારું, તો સાચો મિત્ર કોણ છે એ તો ખબર પડી ગઈ. પણ હવે વાત કરીએ આપણા સૌથી મોટા દુશ્મનની. અને ચાણક્ય બહુ સ્પષ્ટ છે કે આ દુશ્મન કોઈ બહારની વ્યક્તિ નથી, પણ આપણી જ લાઈફમાં છુપાયેલો છે. અને ચાણક્ય એક જ વાક્યમાં આખી વાત કહી દે છે: દેવું એક જાહેર દુશ્મન છે. વિચારો, એમણે દેવાને કોઈ નાણાકીય ટૂલ નથી કહ્યું, પણ એક શત્રુ, એક એવો દુશ્મન કયો છે જે આપણી શાંતિ, આપણી ઊંઘ, આપણી આઝાદી બધું જ છીનવી લે છે. ચાલો, એક પ્રામાણિક સવાલ. આપણે ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન વાપરીએ છીએ શેના માટે? શું આપણે એનાથી ઘરનું કરિયાણું ભરીએ છીએ? મોટાભાગના કેસમાં જવાબ છે ના. અને આ જ છે દેવાની માયાજાળ. આપણે એ પૈસા વાપરીએ છીએ જે આપણે હજી કમાયા પણ નથી, અને એ પણ એવી વસ્તુઓ પર જેની ખરેખર જરૂર નથી. મોંઘીદાટ વસ્તુઓ, બિનજરૂરી સુવિધાઓ અને સૌથી ખતરનાક, બીજાને બતાવવા માટેની લાઇફસ્ટાઇલ પર. આપણે આજના દેખાડા માટે આવતીકાલની શાંતિ વેચી રહ્યા છીએ. અને આ જ આપણી સૌથી મોટી ફાઇનાન્શિયલ ભૂલ છે. લોકો શું કહેશે? બસ આ એક ડરના ચક્કરમાં એવી લાઇફસ્ટાઇલ જીવવી જેના માટે આપણી પાસે પૈસા જ નથી. એક વાત યાદ રાખજો, સાચું માન દેખાડાથી નહીં પણ આર્થિક મજબૂતીથી આવે છે. એટલે બિનજરૂરી લોન કેટલી હોવી જોઈએ? જવાબ એક જ છે: 0. બસ આ એક નિયમ જ લાઈફ બદલી શકે છે. મિત્ર મળી ગયો, દુશ્મનને પણ ઓળખી લીધો, પણ આ લડાઈ લડવા માટે એક હથિયાર તો જોઈશે ને. અને એ છે આપણું ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો પિલર. આ જ સફળતાનું અસલી એન્જિન છે. ચાણક્ય આ બાબતે બહુ જ સ્પષ્ટ છે.
આળસુ માણસ ક્યારેય સફળ કે ધનવાન બની શકતો નથી. એની પાસે હંમેશા પૈસાની કમી રહેશે. આળસ એ ખાલી એક ખરાબ આદત નથી, એ સફળતાનો સૌથી મોટો રોડબ્લોક છે. હકીકતમાં આળસ જ બધા પ્રોબ્લેમનું મૂળ છે. એ જ આપણને સમજદારી મેળવવા માટે મહેનત કરતા રોકે છે અને એ જ આપણને ખરાબ ખર્ચા પર કંટ્રોલ કરતા રોકે છે, જે સીધા દેવામાં ધકેલે છે. આ આપણો અંદરનો દુશ્મન છે, જે દરેક સારા પ્લાનને બરબાદ કરી દે છે. સારું, તો આ બધી ફિલોસોફીની વાતો તો બહુ જ થઈ ગઈ. પણ આને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવી? ચાલો, હવે સીધા એક્શન પ્લાન પર આવીએ, જેને આજથી જ શરૂ કરી શકાય. આળસને હરાવવાની શરૂઆત સવારથી જ કરવી પડશે. પહેલું કામ, વહેલા ઉઠો. બની શકે તો 4 થી 6 ની વચ્ચે. બીજું, ઉઠ્યા પછી શરીરને એક્ટિવ કરવા માટે થોડી કસરત કરો અથવા ફક્ત ચાલવા જાઓ. અને ત્રીજું, મનને શાંત કરવા માટે બસ 15-20 મિનિટ માટે ધ્યાન કરો. આ 3 સ્ટેપ્સ આખા દિવસનો ટોન સેટ કરી દેશે. તમે જે ખાઓ છો એની સીધી અસર તમારી એનર્જી પર પડે છે. તો ખાવાનું સિમ્પલ રાખો, પાણી વધુ પીવો, તાજા ફળો ખાઓ અને ફેક્ટરીમાં બનેલા પેકેટવાળા ફૂડથી બને એટલા દૂર રહો. સાદો, ગરમ અને ઘરનો ખોરાક સૌથી બેસ્ટ છે. બસ આટલું જ. અને હવે લોંગ ટર્મ ગ્રોથ માટેની બ્લુપ્રિન્ટ. સ્ટેપ 1, ખર્ચા ઓછા કરો. જરૂર ન હોય તો ક્રેડિટ કાર્ડ કાપી નાખો. ખોટા ખર્ચા બંધ. સ્ટેપ 2, ફ્રી ટાઈમમાં કોઈ નવી સ્કિલ શીખો જે તમારી કમાણી વધારી શકે. અને સ્ટેપ 3, જે સૌથી અગત્યનું છે, એ વધારાની કમાણીને ખર્ચ ન કરો, એને ઇન્વેસ્ટ કરો. સેલરી નહીં, સંપત્તિ બનાવો. તો ચાલો આખી વાતને 1 મિનિટમાં ફરીથી સમજી લઈએ. આપણો સાથી કોણ? ડિગ્રી નહીં, પણ સાચી સમજદારી. આપણો દુશ્મન? દેવું, જેને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાનું છે. અને આપણું હથિયાર? આળસને હરાવીને દરરોજ એક્શન લેવું. અને અંતમાં પોતાની જાતને બસ આ એક જ સવાલ પૂછવાનો છે: શું આપણે દેખાડાની જિંદગી બનાવી રહ્યા છીએ કે પછી એક મજબૂત અને સાચી જિંદગી? કારણ કે જવાબ જે પણ હોય, આપણું ભવિષ્ય એના પર જ ટકેલું છે. પસંદગી આપણી છે.